વિલાસભાઈ, ગણપતિ શા માટે ઈચ્છામૃતિની માંગ કરી? આમાં વૃદ્ધ કાકા કાકી છે, એમની 73 એજ છે અને આ બહુ ગંભીર બાબત છે કે આજે આ ઉંમરમાં આટલા વૃદ્ધ દંપતીને જ્યારે ઈચ્છામૃત્યુ માંગણી કરવી પડે છે આ સરકારમાં, તો આમાં એવું છે હકીકત કે 20 વર્ષ પહેલાંને આમના 3 મકાનો હતા. એ 3 મિલકતોમાં દુકાનો આવેલી છે 11, અને એ દુકાનોને 5.5 વર્ષ પહેલાં ઉધના ઝોનના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ એમના દ્વારા કોઈ પણ ઇન્ટિમેશન લેખિત મૌખિક નોટિસ આપ્યા વગર ગેરકાયદેસર રીતે સીલ મારવામાં આવેલા. અને એ સીલ માર્યા પછી કાકાએ અનેક વખત રજૂઆતો કરી, ભાઈ રીઝન શું છે એ કહો. તો કોઈ 2 વ્યક્તિઓ છે એમના મળતિયા સુજલ પ્રજાપતિના, એમની સાથે બેસીને કંઈ સમાધાન કાકા પાસે કરાવવા બાબતે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ કાકાએ એમને સ્પષ્ટ કીધું કે એમની જોડે મારો કોઈ વ્યવહાર નથી કે લેવું દેવું નથી, મારે એમની જોડે શું વહીવટ કરવાનો. એટલે આમાં કશે ને કશે કરપ્શનની પણ ભાગ હોઈ શકે એટલું દેખાય છે. હવે જે ગેરકાયદેસર રીતે 5.5 વર્ષ પહેલાં જે દુકાનોને સીલ મારવામાં આવેલી, કાકાએ સતત રજૂઆત પછી ન છૂટકે નામદાર હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ પિટિશન 916/2022 દાખલ